હાલ અત્યારે જો જોવા જઈએ તો દિવાળીથી અત્યાર સુધીમાં 200 રૂપિયાનો ભાવ વધારો થયેલો છે. ભાવ વધારા પાછળનું કારણ એવું છે કે જે દિવાળી પહેલાં જે માવઠા થયેલા અને જે મગફળીમાં બગાડ થયેલો હતો તો એનું અલક્ષીને જે પાક પાણી હતા તો એમાં ખાસો એવો ઘટાડો થયેલો છે અને નુકસાની હોવાને કારણે અત્યારે આ ભાવ વધારો આવેલો છે. દિવાળી પહેલાં છે તો એ 2450થી 2500 રૂપિયાના ભાવ હતા. અત્યારે 2600થી 2700 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. આગામી દિવસોમાં જોવા જઈએ તો ખાનાર વર્ગની અત્યારે બારમાસી સિઝન છે તો એ બારમાસી સિઝનને હિસાબે ગૃહિણીની ખરીદી રહેશે અને લોકોને આ વર્ષે સારી મગફળીનું તેલ ગોતવું થોડું મુશ્કેલ રહ્યું છે. તો સારી બ્રાન્ડેડ કંપનીઓનું તેલ લઈ અને લોકો ચોક્કસપણે લેશે. અત્યારે ભાવ 2600થી લઈ 2700 રૂપિયાના ભાવ ચાલી રહ્યા છે. પહેલા શું ભાવ હતો? દિવાળી પહેલાં જોવા જઈએ તો 2400થી 2450 રૂપિયાના ભાવ ચાલતા હતા. કપાસિયા અને પામોલીન તેલ સાઈડ તેલો છે તો એમાં બહુ મોટી વધઘટ નથી. અત્યારે જે વધારો થયેલો છે એનું કારણ મગફળીનો જે બગાડ થયેલો છે એ કારણોસર જ અત્યારે ભાવ વધારો આવેલો છે.